ચેન્નઈ ખાતેથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં પ્રસાર ભારતીના 12 એફએમની ક્ષમતા વધારી શુભારંભ કરાયું। 20 કિલોવોટની ક્ષમતા સાથેના એફએમ ભુજ રેડિયો સ્ટેશનનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કરાયો। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ચેન્નઈ ખાતેથી દેશમાં પ્રસાર ભારતીના 12 એફએમની ક્ષમતા વધારી તેનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ભુજ આકાશવાણીના 20 કિલોવોટની ક્ષમતા સાથેના સામત્રા ખાતેના એફએમ ટ્રાન્સમીટરનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કરાયો હતો। ભુજ એફએમ ટ્રાન્સમીટરની 20 કિલોવોટની ક્ષમતા થઈ જતા ટાવરની 200 કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારના લોકો તેનો ટૂંક સમયમાં લાભ લઈ શકશે। આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે એફએમની ટ્રાન્સમીટરમાં કિલોવોટની ક્ષમતા વધતા તેનો મોટા પ્રમાણમાં લોકો લાભ લઈ શકશે અને પ્રસાર ભારતી તેમજ આકાશવાણીના કાર્યક્રમોને માણી શકશે। આ પહેલા ભુજ આકાશવાણીના સામત્રા ટ્રાન્સમીટરમાંથી 5 કિલોવોટની ક્ષમતા સાથે પ્રસારણ થતું હતું। પ્રસાર ભારતી અને આકાશવાણીના કાર્યક્રમોનો વ્યાપ વધે તે માટે કેન્દ્રીય રાજ્ય દૂરસંચાર મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુરને આ અંગે અંગત રજૂઆત કરી હતી, જેની ફળશ્રુતિ રૂપે 20 કિલોવોટની ક્ષમતા સાથે ટ્રાન્સમીટર કરવાની મંજૂરી પ્રદાન કરાઈ હતી। 20 કિલોવોટની ક્ષમતા સાથે રેડિયો સ્ટેશન કાર્યરત થશે ત્યારે વિવિધ ભારતીના કાર્યક્રમોનું પ્રસારણ સ્પષ્ટ બનશે તથા આ ટાવરની 200 કિલોમીટરના એરિયલ ડિસ્ટન્સમાં આવતા લોકોને લાભ મળી રહેશે। જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓ સુધી પણ તેનો લાભ પહોંચી શકશે। આ ટ્રાન્સમીટરથી વિવિધ ભારતીની 24 કલાક પ્રસારણ સેવા લોકો સાંભળી શકશે। ઉલ્લેખનીય છે કે ભૂકંપ પહેલા પાડોશી દેશના સાંસ્કૃતિક આક્રમણને ખાળવા અને સરહદી વિસ્તારમાં દૂરદર્શનની લોકપ્રિયતા વધારવા તથા પ્રસાર સેવા વિકસાવવાના આશય સાથે સામત્રા ખાતે 100 ફૂટ ઊંચો તથા ભૂકંપ પ્રતિરોધક ટાવર ઊભો કરવામાં આવ્યું હતું। સમયાંતરે તેમાં વિવિધ સેવાનો ઉમેરો થતો ગયો। આ તકે સાંસદ વિનોદ ચાવડાએ આકાશવાણી પરિવારને શુભેચ્છા પાઠવી હતી। આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, કચ્છ કલેક્ટર શ્રી અમિત અરોરા, રાજકોટ આકાશવાણીના ડાયરેક્ટર પ્રવીણ ભંખોડિયા, સહાયક અભિયંતા નિગમ ઉપાધ્યાય હરીશ પટેલ, વિમલ ઉપાધ્યાય, આકાશવાણી ભુજના કાર્યક્રમ વિભાગના ભરત ચતવાણી, પીજીવીસીએલ સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર જયમીન કસ્ટા, જયેશ રાવલ અને મનોજ સોની વગેરે ઉપસ્થિત રહ્યા હતા।